હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો તમને એવું લાગતું હશે કે આ કોણ આવી ગયું છે નવી ચેનલમાં નહીં, જૂની ચેનલમાં હવે મેં રાજ કરી લીધું છે. એટલા માટે હવેથી હું તમને આ ચેનલમાં દેખાઈશ, બરોબર. બાકી બીજા માણસોને જો કામ કરવા વર્ગી જાય છે. જો આ બધી બીમારીના લીધે મેં શરૂઆત કરી છે અત્યારે, બરોબર. બધા બીમાર માણસો અહીંયા બેઠા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. અત્યારે છે ને 5, 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારે ખીચડી બનાવી છે, પણ ખીચડી પૂરી જ થઈ ગઈ છે ભેળવેલી. મગની દાળ પણ પૂરી થઈ ગઈ છે, એટલે જો અહીંયા હું મગ લઈને બેસી ગઈ છું ને પછી મારે હવે ઘંટડામાં દાળ બનાવવાની છે. પછી આપણી ખીચડી બનશે. થોડીક છે આજ પૂરતી, પણ હવે ટાઈમ છે તો આ કરી લઈએ. આજ કે કાલ કરવાનું તો મારે જ છે, એટલે ફટાફટ હું પહેલાં એ કરી લઉં. હા, બરોબર. તો એને એનું કામ કરવા દઈએ. અને મમ્મી જો અહીંયા ડુંગળી સુધારે છે. શું કરો છો? વાડીથી ડુંગળી વાવી ને તે લઈ આવ્યા. અચ્છા, એવું છે. વાડીએ ડુંગળી વાવી દીધી તો આ થોડીક આવી થઈ છે, બરોબર. તો એ ઉપાડીને મૂકી દીધી. વાડીએ મૂકી દીધી છે. વાડીએ મૂકી દીધી છે ને થોડીક અત્યારે આપણે ઘર માટે લઈ આવ્યા છે, તો એ અત્યારે હરખી કરવાની છે. ખાવા માટે જોઈ નહીં એ લેતી આવી હતી. હવે પૂછો કાઢી નાખવા માટે. હા, બરોબર છે. તો એવી રીતના મમ્મીને એનું કામ કરવા દઈએ. અને મારે અત્યારે જવાનું છે હોળીની થોડીક ખરીદી કરવા માટે. તો ઘરનાને આપણે પૂછી લઈએ કે શું લેવાનું છે, બોલો. બધું છે, કાંઈ નથી લેવાનું. તો હાલો ઘરમાં ભાગ્યા, કપડાં બદલાવે ને જૂના કપડાં પાછા પહેર લઉં. પતાહા છે, દારિયા છે, ખજૂર છે, જે વસ્તુ હોળીમાં જોઈ બધી છે. પિચકારી છે, કલર એક નથી, કલર લેવા હોય તો લઈ આવજો. 10 રૂપિયાના કલર લેવા જવું છે. આ કલર અહીંયા પીડા છે, ગયા વર્ષના ગુલાલ ને એવું બધું પડ્યું છે. ગયા વર્ષના તાજા ફ્રેશ કલર જોઈએ. હોળીમાં તો કલર તો લેવા પડે ને, ગયા વર્ષના નો હાલે જૂના. તો એ આપણે ખાલી 10 રૂપિયાના કલર લેવા માટે જવાનું છે મારે. હવે તમને દેખાડું માર્કેટમાં જઈને કે આપણે શું શું લઈએ. કઈ લેવાનું? મમરા લઈ લેજો. મમરા નથી ને? મમરા એક લઈ લે. બીજું મકાઈની ધાણી લઈ. મકાઈનું ધાણિયું. મમરા, મકાઈનું ધાણિયું. બાકી તો ખજૂર તો કેટલી પ્રકારનો છે, આપણે વિડીયોમાં તમને હું આગળ દેખાડીશ કે કેટલી પ્રકારનો લીધો છે મેં. તો ચાલો અત્યારે હું માર્કેટમાં જાઉં અને થોડું ઘણું આપણે લેવાનું છે, વધુ તો નથી લેવાનું, કેમ કે ઘણું બધું પડ્યું છે ને પછી કોઈ ખાતું નથી, પડ્યું રહી છે. તો આપણે જઈને તમને દેખાડું કે કેવું છે માર્કેટ અને આપણે શું શું લઈએ છે. ચાલો, તો નરેશ જતા રહ્યા છે વેરાવળ શોપિંગ કરવા માટે. અને અત્યારે જો મેં મારું મિશન સંભાળ્યું હતું ને મગની દાળ બનાવવાની હતી. આપણે ખીચડી પૂરી થઈ ગઈ છે, તો ભેળવવા માટે આપણે છે ને અહીંયા દેશી ઘંટડામાં જો મસ્ત મજાની આપણે મગની દાળ બનીને થઈ ગઈ છે રેડી. હવે આને છે ને થોડીક વાર વાવલી નાખું ને ચોખ્ખી કરી નાખું, અને પછી છે ને ચોખા અને મગની દાળ મિક્સ કરી અને ડબ્બો ભરી લઈએ. એટલે પાછી આપણે 15-20 દિવસ કાંઈ ટેન્શન નહીં. અને દિત્યાબેન વહી ગયા છે ટ્યુશનમાં, તો હમણાં એને તેડવાનો પણ ટાઈમ થઈ જશે. તો એ પહેલાં હું ફટાફટ છે ને પહેલાં દાળ છે ને વાવલી નાખું એટલે ચોખ્ખી થઈ જાય. તો અત્યારે આપણે ગાડી બાયપાસ મૂકી અને મોટરસાયકલ લઈ અને હું સાગર અને રમેશ આગળ હોઈ ગયો છે. એટલે આવી ગયા છે અત્યારે માર્કેટમાં. અત્યારે અમારે એક ફેમસ દુકાન છે, ત્યાંથી થોડાક દારિયા ને એવું બધું લેવાનું છે. તો પહેલાં આપણે એ લઈ લઈએ. 20 કિલો ટેટી મળે છે બધાય, કોઈને લેવા હોય તો લઈ જજો. દારિયા લઈને પછી શું લેવાનું છે તારે? ખજૂર. આ ખજૂર હાલો લઈ આવી, પછી તમને દેખાડીએ, લઈ આવીએ. તો માર્કેટમાંથી આપણે જે સામાન લેવાનો હતો ને, ખજૂર ને દારિયા ને બધું લઈ લીધું છે. અને હવે આપણે જવાનું છે શાકભાજી લેવા માટે. થોડીક શાકભાજી લઈને પછી આપણે હજુ થોડી વસ્તુ લેવાની છે, થોડીક આગળ બીજી જગ્યાએથી લેવાની છે. આપણે જોઈ લઈશું કે કઈ જગ્યાએ મળે છે. હવે છે ને આપણે હોળી માટે બકાલો લેવાનું છે, શાકભાજી લેવાનું છે. લીંબુ એક જ બીજું લેવાનું છે, ખાલી આદુ એક. ભાઈ સામાન આપો. આદુ એક લેવાના છે અત્યારે. લીંબુ જો ભાઈ 20 ના 4, 5 નું 1. ચાલો હવે આપણે બજારમાંથી જવાનું છે ઘેર. અને લીંબુનો ભાવ છે ને અત્યારે વધુ છે, 160 નો કિલો. એટલા છે ને? હા, જો અત્યારે 160 નો કિલો લીંબુનો ભાવ છે. એટલે અમે ન લીધા પછી કે અમે માંડી વાળશું અત્યારે ખાટું ખાવાનું. અત્યારે આપણે ખાલી ખજૂર ખાવાનું રાખશું. લીંબુ આપણે ક્યારે રાખશું? ઉનાળો પૂરો થાય પછી, હોળીને ઝાર ઉતરે પછી લીંબુનો રાખશું. અત્યારે જો આ એક ગાડી અમારે ભરાઈને આગળ જાય છે, એ ગાડી પણ આપણી જ છે. જો ખાવા પીવાનો સામાન લઈ લીધો ને, હવે આપણે છે ને કલર ને પિચકારી ને એવું બધું લેવાનું છે. તો આપણે અહીંયા એક દુકાને આવી ગયા છે. જો ઘણી બધી દુકાન છે લાઈનમાં ને લાઈનમાં. આપણે અત્યારે એક જગ્યાએ આવી ગયા છે. હા, આવી આપણી પાસે એક પેઢી છે. એટલે જે નહીં હોય ને એવી આપણે લઈએ. અત્યારે કંઈક અલગ પ્રકારની પિચકારી લેવાની ટ્રાય કરીએ. પાકો કલર કયો છે? આપણે એક બલૂન લેશું. બલૂન આપણે થોડાક લેશું અને બીજી કંઈક આવી પિચકારી લેવાની ટ્રાય કરીએ આપણે. ટ્રાય એટલે કે એવી લેવાની જ છે.
આવી થોડીક મોટી આ વખતે લેવી છે. આવી આપણી પાસે ઓલરેડી પડી છે, એક આપણી પાસે આવી પડી છે. જો પિચકારીની કેટલી બધી વેરાયટી જોવા મળી અમને. એક આ મોટી મોટી ગન છે અને બીજું છે ને એ શું છે હે નવી પ્રકારની આ કવાડી ને હથોડી ને આ કંઈક અલગ આવ્યું છે. હથોડો આવ્યો છે. કવાડી છે કવાડી આ હથોડો છે, આ કવાડી છે. બાકી ઘણી બધી પ્રકારની નવી નવી પિચકારી છે. આ બધું મોટી મોટી બેગવાળી પિચકારી અમે આપણે કઈ લેવી એકાથી નક્કી કરીએ. ઓલરેડી આપણી પાસે 2 તો ઘેર પડી છે. તો ચાલો આપણી ઓડીની ખરીદી થઈ ગઈ છે. આ ગન આપણે નથી લીધી, ઘરે જઈને તમને દેખાડીએ કે કઈ કઈ વસ્તુ લીધી છે. આ ભાઈ પાસે લીધું છે, બરોબર ને? આ ભાઈનો બોર્ડ અહીંથી તમે લઈ જજો. આપણું આ ભાઈથી પાછી તમે લઈ જજો, બરોબર? પેડ પ્રમોશન નથી ભાઈ, પૈસા દીધા છે ભાઈને, વસ્તુના પૈસા લીધા છે, પણ ખાલી લઈ જજો એમ તમને સારું લાગે તો. બાકી ઘણી બધી દુકાન છે, તમે આટો મારી શકો તમારી રીતના. તો જે પણ સામાન લેવાનો હતો બધું લેવાઈ ગયો. આવી રીતના અત્યારે બેઠા છે, એડજસ્ટ કરું છું. હવે તમને આગળ ઓછી થઈને મારે ભાગ પાડવાનો છે હજુ. તો ચાલો આપણે બધો સામાન લઈ લીધો છે ઓડીનો, જે પણ થોડું ઘણું લેવાનું હતું એ. અને હવે આપણે જઈએ ઘરે, અને ઘરે જઈને જ તમને દેખાડું કે શું આપણે લીધું છે. ચાલો તો જો છે ને આપણે અહીંયા જો મસ્ત મજાની ખીચડી ભેળવી અને બહેણી આખી ભરાઈ ગઈ છે. તો હજી આટલી દાળ વધી છે, કેમ કે મેં દાળ વધારે જ કરી હતી. હવે આને પણ આપણે એક બોટલમાં ભરી લેશું એટલે બગડશે નહીં. અને હવે આપણે 15-20 દિવસ સુધી કંઈ ટેન્શન નહીં ખીચડીનું છે ને. અત્યારે 6, 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મી ગયા છે દિત્યાને તેડવા, અને હવે હું ધીમે ધીમે ખીચડી ઓરી દઉં, કેમ કે રસોઈનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણું મિશન ફટાફટ આપણે સંભાળી લઈએ. તો મસ્ત મજાનું જમી લીધું છે, અને નરેશ પણ વેરાવળ ગયા હતા, તો એ પણ આવી ગયા છે સામાન લઈને. બરોબર છે, મેં તમને દેખાડવાની પેલા માર્કેટ, હવે તમને સામાન પણ દેખાડી દઉં શું શું શોપિંગ કરી છે. અને દિત્યાબેન હાથમાં કી આવી ગઈ છે, એટલે જો ચાલુ બંધ કરે છે. ડીકીમાં નથી સામાન, એટલો બધી નથી ઓડીમાં, થોડોક સામાન હતો, 2 જબલા. એવું છે. દિત્યાબેન છે ને એક્સાઇટેડ છે કે જલ્દી જલ્દી સામાનમાં હું લઈ આવ્યા હશે. જો ક્યાં જા બેન? सामान लेवा सामान माल आ गया, माल लाया अभी एक गुब्बारे नहीं गुब्बारे શું કહેવાય? इधर लेके बाहर लेके आओ ना, कि वहाँ पे अनबॉक्सिंग करो. मेरी है वो, मेरी किसकी हो? दित्या के लिए है वो, दित्या के लिए लिया है चल सब. बाहर निकाल, सब दिखाते हैं. अब और भी गुब्बारे मुझे किसमें दे देना. हाँ एक दे दिया. हाँ દિત્યા ન્યા જ બધું ખોલીને જોઈ લે. अबे कलर है ये तो. ગાંડી થઈ ગયું. કલર ને ફુગાન મળી ગયા ને એટલે ગાંડી. આપણે અટાણે ભરીને જોઈ લે. બહાર જઈને જોઈ લઈએ દિત્યા. હવે પૂરું છે એટલે ઊભી થઈ ગઈ. ચાલો તો ફટાફટ આપણે બહાર લઈ લે. જો કે જોવાય જ ગયું છે, દિત્યાબેન બતાવી તો દીધું બધું. જો પેલા તમને એક જૂની પિચકારી દેખાડતો હું. એ છે આ જૂની પિચકારી. આ છે ને ગયા વર્ષે લીધી હતી. એક આવી લીધી હતી ને એક મોટી પિચકારી લીધી હતી, પણ એ તો કે હાથમાં નથી આવતી, ખબર નહીં ક્યાં મુકાઈ ગઈ હશે. પણ આ જૂની તો મેં હાચવીને મૂકી હતી એટલે મને મળી ગઈ. બરોબર છે. જૂની પિચકારી પણ આયા જ હશે. જૂની હવે આપણે ક્યાંક ગોતવી પડશે, ક્યાંક હવે કેમ કે સાફ સફાઈ ને એવું બધું કરતા હોય આડાવડું, એટલે ક્યાંક હોઈ ગઈ હશે. એ આપણે ક્યાંક મળી જશે થોડોક ટાઈમમાં. ત્યારે નહીં જોતી હોય ત્યારે મળી જશે. હા, આ જૂની પિચકારી એ સારી જ છે, કઈ વાંધો નથી. પિચકારીમાં તો શું હોય બીજું. એક આપણે બીજી પિચકારી લઈને આવ્યા છે, એ બીજી કેમ પિચકારી આવી. તો એ અત્યારે આ એક લીધી છે નાની એવી. એ દિત્યા માટે. હવે મને તો એવું અત્યારે તો મારે તાની જરૂર છે નહીં. તો આમ સોફ્ટ લાગે છે ચલાવવામાં, પણ પાણી ભરાતા હાર્ડ નહીં થઈ જતું હોય ને. ખબર નહીં. દિત્યાને તો આ કેટલા દિવસ ચાલશે? બસ હોળી આવી ગઈ એટલે ઘણું. હોળી પછી આવતા વર્ષે તો બીજી બદલાવાની. ના, એ તો દર વર્ષે નવી જ લેવાની હોય. હા, અહીંયાથી પાણી ભરી શકો કે બે બાજુથી ખુલે છે? ના, અહીંથી ભરવાનું. અહીંયાથી પણ ખુલે છે ને અહીંયાથી પણ ખુલે છે ને. એ ખોલવાનું નથી તો જોવાનું છે. અહીંથી પાણી ભરવાનું છે. ક્યાંક તમે આડાવડું પાણી ભરી દેતા. એ પછી આપણે જોઈએ હમણાં બરોબર બીજો સામાન જોઈ લઈએ. બરોબર. એના સિવાય છે ને તમને પેલા આ દેખાય. એના સિવાય આપણે 3 હર્બલ ગુલાલ લીધા છે, બાકી થોડા ફુગા લીધા છે. આપણે છે ને ઓલો આ જોયું તો તને શેનું એલા તને શેનું હસવું આવે? આપણે છે ને પાકા કલર નથી લીધા, આ રીતના છે ને ગુલાલ જેવા છે ને આ કલર. એટલે ગુલાલ છે આ પણ હર્બલ ગુલાલ કે છે જે ગુલાલ હોય હા, છે. એટલે આપણે છે ને પાણીથી નાખી એટલે તરત આ કલર છે ને નીકળી જાય. હા, પણ અમુક લોકો તો કેવા બધાય હા તો એ બધી તૈયારી રાખી જ છે. એ તારા માટે સ્પેશિયલ સાગરે લીધો છે કલર. એ પાકો કલર.
બરોબર પાકો કલર લીધો છે ભાઈ. તો મારા અહીં પાકો કલર લઈ લેવાય ને મારે દેર બધા આવશે રંગવા તો એને હું રંગીને તે રૂપિયા આપ્યો હોત તો લીધ ને, આ તો પછી મારે જેવું રૂપિયાની હું ને જોવાનું મેં તો ભાઈ ધ્યાન રાખ્યું. મારે મારા ભાભીને બધાને આવો કલર લગાડવો છે. મારા ભાભીને. મેં આનું બધાનું ધ્યાન રાખ્યું છે. કઈ વાંધો નહીં, આપણે કઈક ગાડીમાંથી ઓઇલ બોઇલ કાઢી લેવું. હા બરોબર છે, ચાલો એ અમે સાઈડમાં મૂકો. પછી આમાં શું છે? એમાં ફુગ્ગા, ફુગ્ગા. ઓલા પાણી ભરવાના ફુગ્ગા. બરોબર. ચાલો, પછી આ પછી પિચકારી. બીજું તો બીજું કઈ બીજું બધી છે ને ખાવા પીવાની વસ્તુ જે આપણે હોળીની હોય એ બધી એમાં મેં તો અલગ અલગ પ્રકારના આ તો દારિયાનું વટાણા. નરેશ એટલું એટલે એટલા થોડું થોડું કીધું તું એટલે નરેશ જો એક જ વાઇટકો, નાનો વાઇટકો એક 100 ગ્રામ જ લીધું હોય. આ જોઈ લ્યો, નરેશ નો કમાલ જોઈ લ્યો. દિત્યા હતા તમે સોપી કરી દે. એટલે મેં પછી 100 ગ્રામ જ લીધા બધે ટ્રાય કરવા. હાથે બગડશે એવું થાય. આ ઘેરથી મને કે થોડું થોડું જ લઈને આવજો, પછી મેં થોડું વાહ થોડું વાહ લીધું. નરેશ. જેટલું કહીએ ને એનાથી ને ઓછું આવે એટલે થોડુંક તાર પપ્પાને વધારે કેવું પડે. મમ્મી વાહ બેઠા બેઠા વાહે. તમે સિંગ કીધું હતું. ભજીયા છે. થોડુંક જ તમે કીધું હતું પછી મેં થોડુંક લઈને આવ્યો. નહીં એવું નથી. બીજા જો આપણી પાસે દાળિયા છે ને, જો અહીંયા થોડાક કેટલી બધી પ્રકારના 4-5 પ્રકારના લઈ લીધા છે. આ થોડાક વધુ છે, વધુ નહીં એટલે 200 ગ્રામ છે. કેટલા છે? 200 ગ્રામ છે. બીજા આ 200 ગ્રામ છે. હજી 2 ડબ્બા ભર્યા છે. હજુ 2 ડબ્બા. દાળિયાના. હા અને દાળિયા તો બરોબર છે કે ન લીધા. હા પણ આવું તો લઈ ને સિંગ ભજીયા મજા આવે ખાવાની. એ તો આટલું ખાઈ જાવ ને તો પાછા એ દુકાન ચાલુ આ છે. જોટાણે જ ખાઈ જાઉં. તો ખાઈ જાવ તમે, તમારે ખબર પાછું થાય એવું તો. પછી કોઈ ખાતું નથી. એક વર્ષ તો એમાં એવું છે કે ગયા વર્ષ ને એની પહેલાના વર્ષમાં કેવું થયું હતું કે હોળીનો સામાન લઈ આવીને ડબ્બો ભરીને મૂકી દીધો અહીંયા. પછી એ બધો દિવાળીની સાફ સફાઈમાં બધો હોળીનો સામાન નાખ્યો. એવું થયું હતું એકવાર. એટલે ગયા વર્ષે નહીં પણ એની આગળના વર્ષે વધારે લઈ લીધો તો સામાન. પછી તમને ખબર સબક મળી જ ગયું હતું કે કોઈ ખાતું જ નથી. કેમ કે ગેસ્ટ અમારા ઘરે અહીં બધા આવે તે દિવસે હોળી ધૂળેટીના દિવસે. એટલે આપણે એમ થાય કે બધા આવે તો બધાને આપણે ખવડાવીએ પીવડાવીએ ને, પણ છોકરાઓને કોઈને આવું ભાવતું જ નથી. એટલે એના સોડા પીવડાવી દે એટલે પછી મોજ. સોડા શરબત ને બીજા કઈ નાસ્તા ને એવું બધું કરી લેતા હોય. એટલે આવું તો પછી ખાઈ ખાઈ ઘરે ખાધું હોય એટલે પછી અહીંયા ન ખાય એટલે હવે અમે ઓછું કરી નાખ્યું એમ. બરોબર છે, ચાલો ને પછી એના સિવાય તો છે ને બીજું જો આમાં ઓલું છે ધાણી, આ એ ધાણી એકલી પોપકોર્ન. પોપકોર્ન એટલી ધાણી લીધી છે ને એક અને પેકેટ મમરાન મમરાન લઈ લીધું છે. હમ. એટલે થઈ ગઈ આપણી હોળી. અને ખજૂર છે, હજુ ખજૂરમાં છે ને ઘણી બધી જાતના છે. પચાસા છે આમાં અને હજી અડધા આના જેટલા અડધા 50 હજી પડ્યા છે. બરોબર. એટલામાં હમણાં ને એટલામાં ભર્યા. અને બીજું જો ખજૂર છે ને ઘણી બધી જાતનો છે. જો 3, 4 અને 5 જાતનો ખજૂર છે. હજુ એક એક છે. પ્રકારનો મૂક્યો છે. 6 જાતના ખજૂર છે. મારે એક વિડીયો બનાવવાનો હતો ને તો એના માટે મેં ખજૂર 6 પ્રકારનો ખજૂર લીધો હતો. એમાં થોડોક સારો પ્રીમિયમ ને સસ્તો ને એવું બધું ખજૂર આમાં મિક્સ કરેલ છે. આ અલગ અલગ ટાઈપના બધાય ખજૂર છે. એમાં આ કિમિયાનો ખજૂર મને બહુ ભાવ્યો. મજા આવે એવો છે. એમ કે સસ્તો ને આમ સસ્તોય નહીં જો કે એટલો, પણ આમ મોઢામાં ખાઈએ ને તો એકદમ મસ્ત પાણી પાણી થઈ હા જાય. બરોબર. હા બસ તો આ પ્રકારનો આપણો હોળીનો સામાન છે. ને હજુ એકાદી પિચકારી ખોવાઈ ગઈ છે, એ આપણે ક્યાંક ગોતી લેશું ભંગારમાંથી. બરોબર ને દિત્યા? કેવું લાગ્યું તને સામાન? મસ્ત. મસ્ત ને? તને સૌથી વધારે શું ગમ્યું બે? મને ફુગ્ગા ફુગ્ગા ઓર બસ ફુગ્ગા. કલર. હા, દિત્યાને ફુગ્ગા જ જોતા હોય વધારે. ને આ બધી વસ્તુ છે ને, આ બધી મેં ખાલી ટેસ્ટિંગ કરવા માટે લીધી, બાકી આ એટલું કોઈ ખાતા નથી ભાઈ. દારિયા આ તીખા બહુ છે. છે આ. તીખા. બરોબર છે. ચાલો તો જો અમારે તો હોળીની શોપિંગ થઈ ગઈ. તમારે થઈ ગઈ છે કે નહીં નીચે કોમેન્ટ કરીને કહેજો. અને બીજું અમારે આમાં શું શું હજી ઘટે છે એ પણ નીચે કોમેન્ટ કરીને કહેજો. જો કે અમને તો નથી લાગતું કઈ ઘટતું હોય એવું કા. હવે કઈ નથી ઘટતું, એટલું વધશે છે ને એટલું ભાઈ. હવે આપણે અહીંયા કરી દઈએ આ વિડીયોને એન્ડ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.